તારીખ 26/6/2024 બુધવારના રોજ શ્રી ગુરુકૃપા ગોખવાડી મહામાયા મહાશક્તિ મહાદેવી આદ્યશક્તિ સ્વરૂપ 14 બ્રહ્માંડની ભુવનેશ્વરી દેવી જગતજનની પરમ પરમેશ્વરી રાજમાન રાજેશ્વરી ભગવતી શ્રી મેરડી માના સુરતની અસીમ કૃપાથી મને અને શ્રી મેરડી માના સાનિધ્યમાં સદગુરુદેવશ્રીને 1008 શક્તિપીઠાધીશ્વર પરમ પૂજ્ય માળીશ્રીએ સેવા કરવાના હેતુથી પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના ધરમોડા ગામ અને સેવાણા ગામની પ્રાથમિક શાળાના વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓને વિનામૂલ્યે ગણવેશ ચોપડા અને સ્કૂલ બેગની ભેટ આપી હતી. સદગુરુદેવ પરમ પૂજ્ય માળીશ્રી તરફથી આપવામાં આવેલી ગણવેશ, સ્કૂલ બેગ અને ચોપડાની ભેટ મેળવીને શાળાના બધા બાળકો ખુશખુશાલ થઈ ગયા હતા. આ શુભ પ્રસંગે ધરમોડા ગામની પ્રાથમિક શાળાના બાળકોએ એક હાથ ઊંચો કરી શ્રી મેરડી માની જય બોલાવીને સદગુરુદેવ પરમ પૂજ્ય માળીશ્રીનું ભાવભર્યું સ્વાગત કર્યું હતું. આ શુભ પ્રસંગની શરૂઆતમાં સદગુરુદેવ પરમ પૂજ્ય માળીશ્રીના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી. આ શુભ પ્રસંગે શાળાના બાળકો દ્વારા સંગીત સાથે પ્રાર્થના કરી ગીત રજૂ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ધરમોડા ગામની પ્રાથમિક શાળાના વરિષ્ઠ શિક્ષણશ્રીએ પુષ્પગુચ્છ આપીને શ્રી મેરડી માની જય બોલાવી સદગુરુદેવ પરમ પૂજ્ય માળીશ્રીનું સ્વાગત કર્યું હતું. શાળાના આચાર્યશ્રીએ સદગુરુદેવ પરમ પૂજ્ય માળીશ્રીને ભરતકામ કરે ભરેલી શ્રી મેરડી માના ચિત્રવાળી કાળી શાલ ઓઢાડી હતી. તેમજ શ્રી ગજાનંદ ગણપતિ દાદા, શ્રી સરસ્વતી માતા અને શ્રી લક્ષ્મી માતાની ફોટો ફ્રેમ ભેટ આપી શાળા પરિવાર વતી સદગુરુદેવ પરમ પૂજ્ય માળીશ્રીનો આભાર પ્રગટ કર્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત ગામના વડીલશ્રીએ સદગુરુદેવ પરમ પૂજ્ય માળીશ્રીને સેવાકીય પ્રવૃત્તિથી પ્રશંસા કરીને સમસ્ત ધરમોડા ગામની વતી આભાર માન્યો હતો અને સદગુરુદેવ પરમ પૂજ્ય માળીશ્રીના હસ્તે સદાય આવા સેવાકીય કાર્ય થતા રહે એવી શ્રી મેરડી માની પ્રાર્થના કરી હતી. સદગુરુદેવ પરમ પૂજ્ય માળીશ્રીએ ધરમોડા ગામના બાળકો શિક્ષણ ક્ષેત્રે પ્રગતિ કરે અને શાળાનું નામ રોશન કરે એવા શાળાના બાળકોને આશીર્વાદ આપ્યા હતા. અને પછી સદગુરુદેવ પરમ પૂજ્ય માળીશ્રીએ ધરમોડા ગામની પ્રાથમિક શાળાના સમસ્ત બાળકોને ગણવેશ, ચોપડા અને સ્કૂલની બેગ ભેટ આપી હતી. આ શુભ પ્રસંગના અંતે ઉપસ્થિત શાળાના સમસ્ત બાળકોએ, શિક્ષણગણે અને ગ્રામજનોએ સદગુરુદેવ પરમ પૂજ્ય માળીશ્રીના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદનો લાભ લીધો હતો. ત્યારબાદ સદગુરુદેવ પરમ પૂજ્ય માળીશ્રી સેવાળા ગામની પ્રાથમિક શાળાએ ગયા હતા, જ્યાં સેવાળા ગામની પ્રાથમિક શાળાના આચાર્યશ્રીએ શ્રી મેરડી માની જય બોલાવી સદગુરુદેવ પરમ પૂજ્ય માળીશ્રીને શ્રી મેરડી માના ચિત્રવાળી કાળી શાલ ઓઢાડી સ્વાગત કર્યું હતું. ત્યારબાદ સદગુરુદેવ પરમ પૂજ્ય માળીશ્રીએ શાળાના બાળકોને આશીર્વાદ આપ્યા હતા અને સેવાળા ગામની પ્રાથમિક શાળાના સમસ્ત બાળકોને વિનામૂલ્ય ગણવેશ, ચોપડા અને સ્કૂલ બેગની ભેટ આપી હતી. સેવાળા ગામની પ્રાથમિક શાળાના આચાર્યશ્રી અને શિક્ષણગણે સદગુરુદેવ પરમ પૂજ્ય માળીશ્રીને શ્રી ગજાનંદ ગણપતિ મહારાજની મૂર્તિવાળી ફોટો ફ્રેમ ભેટ આપી ગુરુદેવ પરમ પૂજ્ય માળીશ્રીનો આભાર માન્યો હતો. ચેતનજી બુંદેલા, TV 18 ન્યૂઝ, સુરત.